નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છે આપણે એક નવી વસ્તુ સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે કરી લેજો. અને મિત્રો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા, કારણ કે એ તો સૌથી મોટી ખોટ રહેશે તમારે. બરોબર છે. ચાલો મિત્રો, હવે મિત્રો આપણે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી, ડિમાન્ડ હતી કે નહીં સર તમે એક મોક ટેસ્ટ લઈને આવો. બરોબર કે આપણે આગળ જેટલા પણ એમસીક્યુ કર્યા, જેટલા પણ યુનિટ કર્યા, સ્કેલેટલ સિસ્ટમ્સથી લઈને મિત્રો નર્વસ સિસ્ટમ સુધીના જેટલા પણ મિત્રો યુનિટ્સ કર્યા છે, એની આપણે એક મોક ટેસ્ટ આજે લઈને આવ્યા છીએ તમારી ડિમાન્ડ્સ પર. બરોબર છે. આગળ મિત્રો મોક ટેસ્ટ જોવે છે મિત્રો, એમસીક્યુની સિરીઝ ચાલુ રાખવી છે, તો તેના માટે ફરજિયાતપણે મિત્રો કમેન્ટ્સ તમારે કરવાની છે. જો મિત્રો આ વિડીયો તમે જોવો છો એનો કોઈ ચાર્જ નથી, બરોબર, બટ એટલીસ્ટ એક કમેન્ટ તો તમારે મિત્રો કરવી જ પડશે. તમારા ચાર્જ સ્વરૂપે મિત્રો તમારે કમેન્ટ્સ કરવાની રહેશે. કમેન્ટ્સમાં તો કે હું તમને જે કાંઈ પૂછું એનો આન્સર જ આપવાનો છે, બીજું કાંઈ હવાને નથી કરવાનું, આપણે શેરો શાયરી નથી લખવાની. બરોબર છે. યસ સર. તો આપણે મિત્રો આજે જે છે મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ અંતર્ગત જે લેબોરેટરી ટેકનિશિયન 108 વેકેન્સી આવી છે એના માટેનો સબ્જેક્ટ એક ટેકનિકલનો, એટલે કે એનેટોમી. એનેટોમીના આપણે 5 થી લઈને 6 ચેપ્ટર જે છે મિત્રો, યુનિટ જે છે મિત્રો પૂરા કરી ચૂક્યા છીએ. અને આ 6 યુનિટ જે છે મિત્રો એની એક 30 માર્ક્સની જે છે મિત્રો મોક ટેસ્ટ જે છે મિત્રો એનું આપણે અહીંયા આયોજન કરવાનું છે. બરોબર. તો 30 પ્રશ્નો છે મિત્રો. બરોબર. અહીંયા હું રીડ કરતો જઈશ અને સ્ક્રોલ કરતો જઈશ. આન્સર કી જે છે મિત્રો લાસ્ટમાં રહેશે. સમજાય છે તમને મિત્રો? લાસ્ટ વિડીયોની અંદર આપણે એક એક્સેલ શીટ જે છે મિત્રો એના વિશે સમજાવ્યું હતું, એ હાલ ટેલિગ્રામમાં મિત્રો મુકાઈ ચૂકી છે. એઝ યુઝ્યુઅલ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે 100 સ્ટુડન્ટ જે છે એ કમેન્ટ્સ કરશે તો મિત્રો મોકલી આપશો, ને 100 કરતાં પણ મિત્રો વધી ગયા છે. તો ટેલિગ્રામની અંદર જજો મિત્રો, તમારા 60 દિવસને મિત્રો વેડફાઈ ના જાય, એને પ્રોપરલી શેડ્યુલ રહે. બરોબર. અને એક ડિસિપ્લિન સાથે મિત્રો રીડિંગ થાય એ માટે મિત્રો ખાસ જો બની શકે તો એને ફોલો કરજો. એવું નથી કે દરેક સ્ટુડન્ટને એની જરૂર પણ પડે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો સાહેબ. અને મિત્રો તમને હું જે કાંઈ અહીંયા સમજાવું છું એ સમજાય છે કે નહીં મિત્રો? ખાસ કમેન્ટ્સની અંદર લખજો. તમારા રિવ્યૂ મારા માટે પગનું જોર બની જાય છે. બરોબર. ઓકે. અને એ સિવાય મિત્રો વાત કરીએ તો આ મોક ટેસ્ટ જે છે મિત્રો અહીંયા 30 માર્ક્સની મોક ટેસ્ટ છે, બટ પર યુનિટ પર ટોપિક વાઇઝ જે છે મિત્રો આપણે ટેસ્ટ જે છે વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર ડિટેલમાં અવેલેબલ છે. ટોપિક વાઇઝ મિત્રો એમસીક્યુ પ્રેક્ટિસ માટે પણ અવેલેબલ છે, થિયરી પણ અવેલેબલ છે મિત્રો. બરોબર. આટલો વિશ્વાસ મૂક્યો છે તો મિત્રો એકવાર ત્યાં ડેમો પણ જોઈ આવજો. બરોબર. યસ સર. ચાલો. વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર મિત્રો બેસ્ટ પ્લેટફોર્મ છે જીપી એસએસબી લેબટેક માટેનું અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી બરોબર પ્રોફેશનલ છે મિત્રો. બધી જ વસ્તુ મિત્રો જે છે પ્રોપરલી તમને કરાવેલી છે. એની અંદર મિત્રો જે છે તમને લેક્ચર્સ જે છે સાહેબ મળી રહેશે. બરોબર. ટેકનિકલના 300 જેટલા લેક્ચર, એટલે મિત્રો ખૂબ ડિટેલમાં સરળતાથી ઇઝી લેંગ્વેજમાં સમજાય એ રીતે સમજાવ્યું છે. જે કાંઈ ભણાવ્યું છે સાહેબ એની થિયરી નોટ્સ જે છે મિત્રો આપણે અહીંયા જેવી એમસીક્યુ નોટ જોઈએ છે આગળના યુનિટ્સમાં જોઈને એવી જ મિત્રો થિયરી નોટ જોવા મળશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંનેનો કોમ્બિનેશન હશે. ગુજરાતી બ્રેકેટ્સમાં લખેલ ફિગર, ખાસ મિત્રો દરેક ટોપિકની સાથે એની ફિગર મૂકેલી છે. પ્રેક્ટિસ માટે સાહેબ જેમ કે સ્કેલેટલ સિસ્ટમ હોય તો સ્કેલેટલ સિસ્ટમના પણ સાહેબ એમસીક્યુ, નર્વસ સિસ્ટમના પણ એમસીક્યુ, પણ એવી રીતે પર ચેપ્ટર મિત્રો એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરવા મળશે. મોક ટેસ્ટ જે છે સાહેબ, તો મોક ટેસ્ટ પણ પર સબ્જેક્ટ જે છે મોક ટેસ્ટ મળશે મિત્રો. જેથી મિત્રો આટલી વસ્તુ કરશો ને ત્યાં તો તમારી પ્રિપરેશન જે છે મિત્રો પ્રોપર શેપ લઈ લેશે. આ સિવાય હજી મિત્રો જે વસ્તુ એડ થવાની છે એ છે મિત્રો વન લાઇનર છે. બરોબર. દરેક યુનિટના પોસિબલ હશે તો મિત્રો દરેક યુનિટના વન લાઇનર આપણે એડ કરશું. દરેકના આઈએમપી ટેબલ્સ, સમરી ટેબલ્સ, દરેક યુનિટ હોય તો એનો સમરી ટેબલ હોય, એમાં આ એટલીસ્ટ છેલ્લા ક્ષણોમાં એક્ઝામ જ્યારે નજીક હોય ત્યારે તમે આટલી વસ્તુ કરશો તો આ સમરી ટેબલની અંદર આખું યુનિટ રિવિઝન થઈ જાય. અને એ સિવાય મિત્રો દરેક ફેકલ્ટીનું ગાઈડન્સ જે છે મિત્રો એ તો ખૂબ મહત્વનું છે, જે તમને ત્યાં મળી રહેશે. ઓકે. યસ સર. ચાલો. તો મિત્રો આના માટે જે છે તમારે ઇન્ક્વાયરી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો 9687826425. બરોબર. આ નંબર પર કોર્સની ઇન્ક્વાયરી માટે કોલ કરી શકો છો. એ સિવાય મિત્રો તમારે પ્રિપરેશન બાબતે કોઈ પણ તકલીફ હોય, કોર્સ નથી લીધો, બરોબર, એવો કોઈ ઇસ્યુ નથી, તૈયારીમાં તમે મિત્રો ક્યાંય અટકતા હોય, રીડિંગ કરવાની મજા નથી આવતી, કઈ રીતે વાંચવું એ નથી મજા આવતી, તો મિત્રો એના માટે પણ મિત્રો આ નંબર પર કોલ કરી શકો છો. ચાલો સાહેબ, હવે આપણે આપણી ટેસ્ટ શરૂ કરીએ. સમજી લો કે તમે જીપીએસએસબી લેબટેકની એક્ઝામ દેવા જઈ રહ્યા છો ને એમાંથી 30 ક્વેશ્ચન જે છે આ પૂછાણા છે.
બરાબર. તો એક્ઝામ દેવા બેઠો ને જેવા સિરિયસ હોય એવું જ મિત્રો અહીંયા સિરિયસ રહેવાનું છે. તમારે બધા જ આન્સર 1 થી 30 જે છે તમારી નોટ્સની અંદર લખવાના છે. લાસ્ટમાં મિત્રો જે આન્સર કી આવે એની સાથે મિત્રો કમ્પેર કરીને તમારે ચેક કરવાના છે. જો ભાઈ જેટલા લોકો ટેસ્ટ આપે છે ચીટિંગ નહીં કરવાની, ફરજિયાતપણે જેટલા માર્ક્સ આવ્યા છે એટલા તમારે લખવાના જ છે. બરાબર. પબ્લિકને ખબર પડે યાર કે આપણે આ બધું કંઈ પાણીમાં નથી જતું. આગળ જે 5 યુનિટ આપણે પૂરા કરી પાણીમાં નથી ગયા. બરાબર. તમે તમારા માર્ક્સ જે છે મિત્રો કમેન્ટ્સની અંદર ફરજિયાતપણે લખજો. ઓકે, યસ સર. તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે ટોટલ નંબર ઓફ બોન્સ ઇન એડલ્ટ હ્યુમન બોડી ઇઝ, એટલે કે હ્યુમન બોડીની અંદર ટોટલ કેટલા બોન્સ આવેલા હોય છે, હાડકા કેટલા આવેલા હોય છે. થોડાક તો બેઝિક પ્રશ્નો પણ હોય ને. યસ સર. ચાલો આનો આન્સર જે છે મિત્રો કમેન્ટ્સની અંદર કમેન્ટ્સની અંદર શું નોટ્સની અંદર લખી લ્યો. બરાબર. ઘણા મિત્રો તો બધા 30 આન્સર પણ લખશે અને મને તો ગમશે યાર. ઓકે, ત્યારબાદ શું છે એક્ઝિયલ સ્કેલેટલ કન્ટેન હાઉ મેની બોન્સ. 2 સ્કેલેટલ હોય, એક એક્ઝિયલ હોય કે સેન્ટ્રલ એક્સિસ વાળું અને એક સાઇડ વાળું અપર લિમ્સ લોઅર લિમ્સનું જે એપેન્ડિક્યુલર હોય. બરોબર. તો આ જે એક્ઝિયલ સ્કેલેટલ જે છે સાહેબ એના કુલ કેટલા હાડકા હોય એ પ્રશ્નનો જવાબ જે છે તમારે અહીંયા દેવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે સાહેબ એપેન્ડિક્યુલર સ્કેલેટલ જે છે એની અંદર કેટલા હાડકા હોય છે. બરોબર. એટલે કે અપર લિમ્સ ને લોઅર લિમ્સ ઉપાંગોની વાત છે સાહેબ. બરોબર. એની અંદર કેટલા હાડકા હોય આમાંથી પણ મિત્રો જે કઈ રાઈટ આન્સર લાગતો હોય તમને એ તમારે મિત્રો નોટ ડાઉન કરી લેવાનો છે સાહેબ. ત્યારબાદ સ્કલ કન્ટેન હાઉ મેની બોન્સ, એટલે કે સાહેબ આપણી ખોપરી જે છે ખોપરી છે એ સાહેબ કેટલા બોન્સ ધરાવે છે, કેટલા હાડકા હોય. ખોપરીમાં ચહેરા અને મસ્તક બે જ લીધું છે. જેમણે લેક્ચર જોયા છે આગળનો એને આ બધું બહુ બેઝિક લાગતું છે. બરોબર. આ બધું નહીં છેલ્લે સુધી બેઝિક લાગશે. ઓકે, જોઈન્ટ બિટવીન એટલાસ એન્ડ એક્સિસ વર્ટિબ્રા ઇઝ. બરોબર. એટલે કે એટલાસ અને એક્સિસ વચ્ચે જે સાંધો આવેલો હોય છે એ કયો સાંધો હોય છે મિત્રો? આ 4 માંથી મિત્રો જે કોઈ પણ મિત્રો તમને રાઈટ આન્સર લાગે છે મિત્રો એને નોટ ડાઉન કરી લેવાનો છે. ઓકે, ચાલો ત્યારબાદ પ્રશ્ન શું છે? ધ મસ્ક્યુલર સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર. બરોબર. જે મસ્ક્યુલર સિસ્ટમ જે છે મિત્રો જે સ્નાયુ તંત્ર જે છે શાના માટે જવાબદાર છે મિત્રો? 4 માંથી જે કાંઈ પણ ઓપ્શન મિત્રો તમને યોગ્ય લાગે કે બ્લડ ફિલ્ટ્રેશન હોય, મુવમેન્ટ ઓફ બોડી હોય, યુરિન ફોર્મેશન્સ હોય, હોર્મોન સ્ટોરેજ હોય. બરોબર. આ બધામાંથી જે રાઈટ આન્સર લાગે એ તમારે નોટ ડાઉન કરતો રહેવાનો છે. મસલ્સ આર અટેચ ટુ બોન બાય. બરોબર. કે સાહેબ સ્નાયુ જે છે એ હાડકા સાથે કોના દ્વારા જોડાયેલા હોય છે? લિગામેન્ટ દ્વારા જોડાયેલા હોય, કાર્ટિલેજ દ્વારા જોડાયેલા હોય, ટેન્ડન દ્વારા જોડાયેલા હોય કે પછી નર્વ્સ દ્વારા જોડાયેલા. સાચો જવાબ જે છે મિત્રો નોટ ડાઉન કરી લેજો. ઓકે, મસલ્સ આર ક્લાસિફાઈ ઇન્ટુ હાઉ મેની ટાઈપ્સ. કુલ મસલ સ્નાયુના કેટલા પ્રકાર હોય છે? બરોબર. એ લખી દો. જો કમેન્ટ્સની અંદર જવાબ લખતા હોય તમને આવડે છે તો સાહેબ કયા કયા પ્રકાર હોય ને એ પણ તમે મને લખીને બતાવજો. બરોબર. 2, 3, 4, 5 જે કઈ ઓપ્શન રાઈટ લાગતો હોય. સ્કેલેટલ મસલ ઇઝ ઓલ્સો કોલ્ડ. બરોબર. ધ સ્કેલેટલ મસલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વોલ્યુન્ટરી મસલ, ઇનવોલ્યુન્ટરી મસલ, કાર્ડિયાક મસલ, સ્મૂધ મસલ. જો સાહેબ આ પકડીને આ ટોપિક જે છે આપણે એક્સપ્લેન કર્યો હતો. ભાઈ કોઈ એમ કે સાહેબ આ મને નથી આવડતું તો કાં એને આગળના લેક્ચર જોવાના બાકી છે, કાં એમને પછી તૈયારીમાં કોઈ રસ નથી. બરોબર. એટલે રિવિઝન પણ મારવું પડે ભાઈ આગળ તમે જોયું ને એનું. 10મો પ્રશ્ન છે યુનિક ફીચર ઓફ કાર્ડિયાક મસલ. કાર્ડિયાક મસલ્સની અંદર એક વિશિષ્ટ વસ્તુ આવેલી હોય છે તે કઈ છે? વ્હીલી છે, ઇન્ટરકેલેટેડ ડિસ્ક છે. બરોબર. હેવર્સિયન કેનાલ છે, સાઇનોવિયલ ફ્લુઇડ છે. જે કાંઈ મિત્રો તમને લાગતું હોય એ સાચો જવાબ લખવાનો છે. ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર. પાચન તંત્ર શેના માટે જવાબદાર હોય છે? રેસ્પિરેશન માટે હોય, ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ફૂડ માટે હોય, બ્લડ સર્ક્યુલેશન માટે હોય, નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન માટે હોય. જે કાંઈ પણ મિત્રો તમને સાચો જવાબ લાગે તે મિત્રો કમેન્ટ્સની અંદર લખવાનો છે. બરોબર છે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મેં મારા તરફથી એક નાનો એવો પ્રયાસ કર્યો છે કે તમે આગળ જે કાંઈ ભણ્યા છે એનું એક એનાલિસિસ થઈ જાય. બરોબર. અને તમારી બધાની પણ ડિમાન્ડ હતી એટલા માટે મિત્રો મેં મૂક્યું છે. આવીને જોઈને જતું નથી રહેવાનું. આવ્યા છો તો એક આ લેક્ચર જોયો છે, મોક ટેસ્ટ જોઈ છે, એના ચાર્જ સ્વરૂપે મિત્રો ફરજિયાત કમેન્ટ્સ કરીને જવાનું છે. બરોબર છે. આપણે પાસ થવાનું છે એટલે આ બધી વસ્તુ જરૂરી છે સાહેબ. એટલે કમેન્ટ કરવી જરૂર નથી બટ આ મોક ટેસ્ટ આપવી જરૂરી છે. ડાયજેશન ઓફ ફૂડ સ્ટાર્ટ્સ ઇન. બરોબર. કે સાહેબ સૌથી પહેલા જે છે એ પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જો ભાઈ ભૂલ નહીં કરતા, અહીંયા ભૂલ નહીં કરતા.
બરોબર. હું આવી મોક ટેસ્ટ બનાવતો એનો મતલબ એવો નથી કે હું સીધી મૂકી દઉં, પહેલા હું પણ આપું, બરોબર. અને અહીંયા મારે ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હતી, બોલો લ્યો. મેં પણ આપ્યા છે ભાઈ, આ એક જ પ્રશ્નમાં ભૂલ થઈ, બાકી બધા સાચા છે. બાઇલ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય, બાઇલ જે છે ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? સ્ટમકમાં સાહેબ થાય, પેનક્રિયાઝમાં થાય, લીવરમાં થાય કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર થાય છે. ઓકે, મેઇન સાઇટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ ડાયજેશન ફૂડ ઇઝ, સૌથી મિત્રો શોષણ માટેની એબ્ઝોર્પ્શન, બરોબર. ડાયજેશન અને એબ્ઝોર્પ્શનમાં એબ્ઝોર્પ્શન એટલે શોષણ થાય છે મિત્રો. શોષણ માટેની સૌથી મેઇન સાઇટ કઈ છે? ફૂડનું જે ડાયજેસ્ટ થઈ જાય એની, બરોબર. માઉથ હોય, સ્ટમક હોય, સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય કે સાહેબ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે? જે કઈ રાઈટ આન્સર લાગે એ લખવાનો છે. લાર્જ ઇન્ટેસ્ટાઇન મેઇનલી એબ્ઝોર્બ, મોટું આંતરડું જે છે એ મુખ્યત્વે શાનું શોષણ કરતું હોય છે? પુનઃ શોષણ કરતું હોય છે. પ્રોટીન હોય સાહેબ, પાણી હોય, ઓક્સિજન હોય કે બાઇલ હોય. ધ રેસ્પિરેટરી સિસ્ટમ ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર, હવે જો રેસ્પિરેટરી સિસ્ટમ આવે એ શેના માટે જવાબદાર છે? ડાયજેશન ઓફ ફૂડ માટે, એક્સચેન્જ ઓફ ગેસીસ માટે, બ્લડ ક્લોટિંગ માટે કે યુરિન ફોર્મેશન માટે? સાહેબ આવું તો અમે આંખ બંધ કરીને પણ કહી દઈએ કે શું આવે જવાબ એમાં. વોઇસ બોક્સ ઇઝ ઓલ્સો કોલ, બરોબર. વોઇસ બોક્સ જે છે એને શું કહેવામાં આવે છે? ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા કે બ્રોન્કસ? જે કઈ સાચો જવાબ લાગતો હોય મિત્રો તે કમેન્ટ્સમાં લખવાનું. જો ભાઈ આ મોક ટેસ્ટની અંદર મારે કઈ વધારે એક્સપ્લેનેશન ન હોય, અત્યારે તમે ખોટી મિત્રો વાડ નહીં રાખતા સર આ સમજાવો આ સમજાવો. આ આપણી મોક ટેસ્ટ છે, બરોબર. યસ સર. વિન પાઇપ ઇઝ ઓલ્સો કોલ, વિન પાઇપ ને શું કહેવામાં આવે છે? ટ્રેકિયા, ઇસોફેગસ, બ્રોન્ક્યુલ્સ કે એલ્વિયોલસ? ગેસ એક્સચેન્જ ટેક પ્લેસ ઇન, ગેસ એક્સચેન્જ કઈ જગ્યાએ થાય છે? બરોબર. તો ટ્રેકિયા, બ્રોન્કાઈ, એલ્વિયોલી, નોઝ, બરોબર. આમાંથી જે કઈ સાહેબ ઓબ્વિયસલી છે, આ બહુ બેઝિક પ્રશ્ન છે, પણ અહીંયા ઘણા બધા જે છે ધપ ખાઈ જવાના છે. મેઇન મસલ્સ ઓફ રેસ્પિરેશન, રેસ્પિરેશન માટેનો સૌથી મેઇન મસલ્સ કયો છે? બરોબર. મુખ્ય સ્નાયુ કયો છે? મિત્રો થોડું સ્પીડમાં ચાલતો હોય હું તો તમારે પોઝ કરતા કરતા પણ જોઈ લેવાનું રહેશે. ઓકે, બાયસેપ્સ, ટ્રાઇસેપ્સ, ડાયાફ્રામ કે પછી ડેલ્ટોઇડ? બરોબર. આને તમે ડાયાફ્રામ કે ડાયાફ્રેગમ જે કઈ વાંચતા હોય, આમાંથી કયો મસલ જે છે રેસ્પિરેશન શ્વસન માટે જે છે સૌથી મહત્વનો છે? બરોબર. ધ સર્ક્યુલેટરી સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ, સર્ક્યુલેટરી સિસ્ટમને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? રેસ્પિરેટરી સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, નર્વસ સિસ્ટમ કે પછી ડાયજેસ્ટિવ સિસ્ટમ? અને મિત્રો હા, જો એક તમારો એક એ પણ પ્રતિભાવ જણાવી દેજો કે આ પ્રશ્નોનું લેવલ મેં એવરેજ રાખ્યું છે, થોડાક બેઝિક હોય, થોડાક ડેપ્થમાં હોય, બરોબર. અને આ મેન તો આપણે જે ભણ્યા છીએ એમાંથી જ રાખ્યું છે. આ તો હજી આપણા સિલેબસની અંદર તો બહુ ડીપમાં સિલેબસ આપ્યો છે, તો એ પ્રમાણે તો બહુ ડેપ્થમાં જાય. તો તમારે લેવલ કેવું જોઈએ છે એ પણ મિત્રો કમેન્ટ્સ કરજો કે સર એક્સ્ટ્રીમલી હાર્ડ બનાવો, એવરેજ બનાવો, મીડિયમ બનાવો, બરોબર. બટ હું એમ કહું છું ત્યાં મારું માનવું છે ત્યાં સુધી આ લોકો બહુ ડેપ્થમાં જશે પણ નહીં, એક મિડ લેવલ સુધી ચાલશે. ઓકે, યસ સર. ચાલો સાહેબ, 22મો પ્રશ્ન આપણો. મેઇન કમ્પોનન્ટ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ, સર્ક્યુલેટરી સિસ્ટમનો મુખ્ય કમ્પોનન્ટ કયા છે? બરોબર. બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ એન્ડ નર્વ્સ, બોન્સ, કાર્ટિલેજ એન્ડ લિગામેન્ટ્સ, હાર્ટ, બ્લડ વેસલ્સ એન્ડ બ્લડ કે પછી લાસ્ટ વન લંગ્સ, ટ્રેકિયા એન્ડ આલ્વિયોલી? એલ્વિયોલી એટલે વાયુકોષ્ઠ, બરોબર ને? યસ સર. હાર્ટ મેઇનલી ફંક્શન્સ ટુ, મુખ્યત્વે શેના માટે કાર્ય કરે છે? બ્લડ પમ્પિંગ કરવા માટે, બાઇલ પ્રોડ્યુસ કરવા માટે, યુરિન ફિલ્ટર કરવા માટે કે પછી ફૂડને ડાયજેસ્ટ કરવા માટે? બરોબર. આર્ટરીઝ કેરી બ્લડ, જો ભાઈ ધમની જે છે અને શીરા છે, આર્ટરીઝ છે અને વેન્સ, આ બંને જે છે બ્લડ સર્ક્યુલેશન કરે છે. હવે એમાંથી આર્ટરી જે છે કઈ રીતે બ્લડ કે હૃદય તરફ લાવે છે બ્લડને, હાર્ટ તરફ બ્લડને લઈને આવે છે કે પછી હાર્ટથી દૂર લઈ જાય છે, અવે ફ્રોમ ધી હાર્ટ બ્લડને, બરોબર. આ પણ આપણે ભણ્યા હતા. કે પછી ઓનલી ટુ લંગ્સ, લંગ સુધી લઈ જાય છે કે પછી કિડની સુધી લઈ જાય છે? જે કાંઈ પણ મિત્રો સાચો જવાબ લાગે તે તમારે કમેન્ટ્સની અંદર જણાવવાનો છે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. વેન્સ કેરી બ્લડ, બરોબર. હવે વેનની વાત કરીએ તો વેન તો કે શું હૃદયથી હાર્ટથી દૂર લઈ જાય છે બ્લડને કે પછી હાર્ટ તરફ લાવે છે ટુવર્ડ ધી હાર્ટ? ઓનલી ઓક્સિજનેટેડ બ્લડનું
ટ્રાન્સફર કરે છે કે ઓનલી ફૂડ મટીરિયલ જે છે, બરોબર, જે કંઈ સાચો જવાબ લાગે એ તમારે કમેન્ટ્સમાં લખવાનો છે. નર્વસ સિસ્ટમ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર, બરોબર, ચેતાતંત્ર જે છે મિત્રો એ શેના માટે જવાબદાર છે? ડાયજેશન માટે, કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન માટે, બ્લડ ફિલ્ટ્રેશન માટે કે બોન ફોર્મેશન માટે? ઓકે, નર્વસ સિસ્ટમ ટ્રાન્સમિટ મેસેજ થ્રુ, જે આ નર્વસ સિસ્ટમની અંદર જેટલા પણ મિત્રો મેસેજ જે છે ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સમિટ થાય છે, એ કોના થ્રુ થાય છે? બ્લડ પ્લાઝમા, બાઇલ, નર્વ ઇમ્પલ્સ કે હોર્મોન્સ ઓનલી? ઓકે, સીએનએસ કન્સિસ્ટ ઓફ, એટલે કે સીએનએસ ની અંદર શેનો સમાવેશ થાય છે? બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ, ક્રેનિયલ નર્વ્સ એન્ડ સ્પાઇનલ નર્વ્સ, હાર્ટ એન્ડ લંગ્સ કે સેરેબ્રમ એન્ડ મસલ્સ? જો ભાઈ સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થશે ભાઈ, બરોબર, એમાં શેનો સમાવેશ થાય છે? જે તમારે આમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ પીએનએસ પેરિફેરિયલ નર્વસ સિસ્ટમની વાત કરીએ તો એમાં શેનો સમાવેશ થાય છે? તો કે આ 4 ઓપ્શન જે છે મિત્રો એમાંથી તમને જે કંઈ પણ સાચું લાગે તે જવાબમાં લખવાનું છે. ત્યારબાદ મિત્રો 30મો અને લાસ્ટ ઓપ્શન છે મિત્રો સોમેટિક નર્વસ સિસ્ટમ કંટ્રોલ. સોમેટિક નર્વસ સિસ્ટમ જે છે એ શેનો કંટ્રોલ કરે છે? તો 4 ઓપ્શન છે: વોલ્યુન્ટરી મુવમેન્ટ ઓફ સ્કેલેટલ સિસ્ટમ, હાર્ટબીટ ઓનલી, ડાયજેશન ઓનલી કે ગ્લેન્ડ સિક્રેશન ઓનલી? સમજાય છે? યસ સર. તો મિત્રો અહીંયા આપણા 30 પ્રશ્નો જે છે પૂરા થઈ જાય છે. તમે તમે તમારી નોટ્સમાં અથવા તો કમેન્ટ્સમાં જ્યાં પણ મિત્રો લખ્યા પણ હશે. હવે મિત્રો અહીંયા નીચે આન્સર કે આવશે, જે હું બોલીશ ને તમારે ટેલી કરી લેવાનું છે મિત્રો, બરોબર છે. અને ફરજિયાતપણે મિત્રો તમારે માર્ક્સ જે છે કમેન્ટ્સમાં લખવાના છે. આ મોક ટેસ્ટ કેવી લાગી એ પણ કમેન્ટ્સમાં લખવાનું છે. આગળની એમસીક્યુ સિરીઝ ચાલુ રાખવી છે એ પણ કમેન્ટ્સમાં લખવાનું છે. અને એ સિવાય તો આપણે આગળ પણ મિત્રો 2-4 યુનિટ પૂરા થાય પછી આવી મોક ટેસ્ટ લાવવી છે, એના વિશે પણ મિત્રો કમેન્ટ્સમાં લખવાનું છે મિત્રો, બરોબર છે. ચાલો મિત્રો, આ રહી તમારી આન્સર કી. 1 થી 9 પ્રશ્નો જે છે મિત્રો પોઝ કરીને મિત્રો તમે આ ચેક કરી લ્યો, બરોબર. યસ સર. કોઈ પ્રશ્નમાં ભૂલ લાગે તો પણ મિત્રો તમે મને કમેન્ટ્સની અંદર સજેસ્ટ કરી શકો છો. ચાલો, ત્યારબાદ 10 થી લઈને 20 સુધીના પ્રશ્નોના જવાબ અહીંયા છે, પોઝ કરીને મિત્રો ચેક કરી લેજો. ત્યારબાદ 21 થી લઈને 30 સુધીના પ્રશ્નો પણ મિત્રો અહીંયા એના જવાબ આપી દીધા છે, બરોબર છે. યસ સર. ચાલો તો મિત્રો તમારે જે છે એ કમેન્ટ્સની અંદર મિત્રો મને લખવાનું છે કે સાહેબ અમારે 30 માંથી જે છે એ 29 માર્ક્સ આવ્યા અથવા તો એટલા આવ્યા. મારે તો એટલીસ્ટ ઓછામાં ઓછા એટલા માર્ક્સ જોઈએ ને વધારેમાં વધારે એટલા માર્ક્સ જોઈએ, કારણ કે બહુ સારી બેઝિક ટેસ્ટ હતી મિત્રો, આવડી જેવું હતું. થોડાક પ્રશ્નો જ મિત્રો અટપટા હતા, બરોબર છે. ચાલો મિત્રો, તો તમે તમારા 100% આપજો, હું મારા 100% આપીશ, બરોબર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.